નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ તાપી જિલ્લાના દિવસભરના સમાચાર હવે પ્રાઉડ તાપી ન્યૂઝ પર। આજરોજ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ વ્યારા ખાતે જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્ય મોહન કોકણી, ધારાસભ્ય મોહન ડોડિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વ્યારા ખાતે સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં દિશાની બેઠક યોજાઈ હતી। તાપી જિલ્લામાં સેવા સદન ખાતે સાંસદ પ્રભુ વસાવાએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠકમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, ત્યારે સ્થાનિક લોકો ટેન્ડરિંગ કરે તો તેઓને પ્રાધાન્યતા આપી સ્થાનિક નાગરિકોને રોજગારી મળી રહે તેવા સંવેદનશીલ નિર્ણયો આવકાર્યો છે। કુકરમુંડા તાલુકાના ઉભદ અને ચીરમટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી। નાગરિકોને પોતાના ઘર આંગણે સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતી તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું। હાલોડ તાલુકાના પેલાડ, બુહારી અને વીરપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। વિડીયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો। વ્યારા તાલુકાના છીંડિયા ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી। રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણ કાર્યક્રમ છીંડિયા ગામના લોકોએ ઉત્સાહભેર નિહાળ્યો હતો। તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફોર્સ બોર્ડે સોનગઢના માંડલ ટોલ નાકા પાસે ગેરકાયદેસર ભારતીય બનાવટનો દારૂનો જથ્થો લઈ જતા આઈશર ટેમ્પા સાથે શબીર અહેમદ મોહમ્મદ સફાદ અંસારીને ઝડપી પાડ્યો હતો। તેમજ દારૂના જથ્થા સહિત કુલ 12.52 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરી આપનાર એમ 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલોડ તાલુકાના તીતવા ગામ ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક રમેશ કુંવરજી ચૌધરીના રહેણાંક મકાનમાં ચોર ત્રાટક્યા હતા। નિવૃત્ત શિક્ષક લગ્ન પ્રસંગે ગયા હતા ત્યારે બંધ ઘરનો ફાયદો લઈને દરવાજાએ લગાડેલ તાળું તોડીને ઘરમાંથી અંદાજે 1.35 લાખના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી। વાલોડ પોલીસ મથકે ચોરી અંગેનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લાના ખંભાત ગામના ઇમરાન આરિફ વહોરા પોતાના કબજાનો પિકઅપ લઈને સોનગઢ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે 53 પર રોડના ડિવાઈડર ઉપર પિકઅપ ચડાવી દીધો હતો, ત્યારે પિકઅપ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2ને ઈજા પહોંચી હતી। વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।